જાહેરાતના 4 રસ્તા પાસે ભર ઉનાળે 5મી વખત ભૂવો પડતા પાલિકાના અધિકારીઓની કામગીરી પર સવાલો ઊભા થયા છે। વડોદરા શહેર સ્માર્ટ સિટીના બદલે ભૂવા નગરી તરીકે ઓળખાય તો નવાઈ નહીં, કારણ કે વડોદરા શહેરમાં ભર ઉનાળે અવારનવાર ભૂવા પડવાના બનાવો બની રહ્યા છે। ત્યારે વડોદરા શહેરના જાહેરાતના બિલ્ડિંગ પાસે છેલ્લા 8 મહિનામાં 5મો ભૂવો પડતા તંત્રની કામગીરી પર વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવક બાળુ સુર્વે દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। ગત સમયે આ જગ્યાએ 20 થી 25 ફૂટનો ભૂવો પડતા ટેમ્પો ફસાઈ ગયો હતો અને તંત્ર દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા આ જ વિસ્તારમાં ફરી 5 ફૂટનો મોટો ભૂવો પડતા કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। વડોદરા શહેર ઇલેક્શન વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવક બાળુ સુર્વેએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને આ ભુવોનું વહેલી સમારકામ કરવાની માંગ કરવામાં આવી હતી। જો સમારકામ નહીં કરવામાં આવે તો મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવશે। જયરત્ન 4 રસ્તા પાસે આ 6 થી 8 મહિનાની અંદર 5મી કે 6ઠી વખત મોટો ભૂવો પડે છે। તમે જોઈ શકો કે ગઈ વખત જે પડેલો એ તો 20 થી 25 ફૂટ જેટલો ઊંડો હતો। આજે બી જે પડ્યો છે આજે ભૂવો તમે જો ઓછામાં ઓછો 5-5.5 ફૂટ જેટલો છે। ધીરે ધીરે આ મોટો થઈ જવાનો અને આવીને જ્યારે ભૂવો પડે ખડ્ડો થાય એટલે આવે કોઈ ઇજારદારને કામ આપી દે, પછી રોડા છારું નાખે, ગ્રાઉટિંગ કરે, પાણીની લાઈન અંદર તૂટી હોય એ રિપેર કરે, ગટરની રિપેર કરે, એટલે કેટલો બધો ખર્ચો થાય। અને એવી તો કેવી રીતે કામગીરી કરે છે કે દર વખત 6 થી 8 મહિનાની અંદર 5મી કે 6ઠી વખત આવા મોટા મોટા ખાડા પડતા હોય, એટલે એનો અર્થ એવો થાય છે કે એકદમ હલકી ગુણવત્તાવાળું કામ કરે છે। કામમાં ચોરી થાય છે એવું દેખાઈ આવે છે, કેમ કે વારંવાર એક જ જગ્યા પર આટલો મોટો ભૂવો ના પડવો જોઈએ। એક વખત પડે એના પછી તમે રિપેર કરો તો ના, બીજી વખત ના થવો જોઈએ। વગર વરસાદે આટલો મોટો ખાડો થઈ જતો હોય તો કદાચ વરસાદ પડતો હોય, પાણી ભરાયું હોય તો શું પરિસ્થિતિ થાય? એટલે વહેલી તકે આજે કે 5-5.5 ફૂટ જેટલો ખાડો પડી ગયો છે, વહેલી તકે એને એવી રીતે રિપેર કરો કે ચોમાસામાં ખાડો ના પડે, કોઈને નુકસાન ના થાય, કોઈ આવતા જતા અંદર પડી ના જાય। ગયા વખત તો આખી 4 વ્હીલ ગાડી અંદર જતી રહેલી, એટલે સમજી શકો કે કેટલી ગંભીર બાબત હશે। એટલે જે પણ અધિકારી હશે વહેલી તકે આની કામગીરી યોગ્ય રીતે કરવી જોઈએ। અમે જે તે લાગતા વળગતાને ફોન તો કરી જ દઈશું હમણાં, ને કદાચ આજને 1-2 દિવસની અંદર આ કામ ના કરે તો કમિશનરશ્રીને પણ રજૂઆત કરીશું। અમારી એટલી જ માગણી છે કે આવે ઠેર જગ્યા ભર ઉનાળામાં આવા મોટા મોટા ખાડા પડાય છે એને રિપેર ના પાડવા જોઈએ। એને દેખાઈ આવે છે કે હલકી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે આખા વડોદરા શહેરમાં, અમારા વિસ્તારમાં। એને ખાસ પર જે ઇજારદાર હશે એના પર કડક વલણ રાખવું જોઈએ એવી અમારી માંગ।